દોસ્તો, હું આજે તમારી સાથે એવી વાનગી શેર કરવાની છું જે બાળકો પણ ખાવાની ના નહીં પાડે। અહીંયા મેં પૌવા એક વાટકી લઈ લીધા છે, તેને 3-4 પાણીથી ધોઈ નાખ્યા છે અને પાણીમાં પલળવા મૂકી દીધા છે। અને મેથી પણ લઈ ચોખ્ખા પાણીથી ધોઈ નાખી છે અને લસણ, આદું અને મરચાંની પેસ્ટ બનાવી લઈએ। હવે પૌવામાંથી પાણી મેં કાઢી લીધું છે અને હાથ વડે મસળી લઈશું પૌવાને। હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મેથી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે હાથમાં લોટ લઈ એના વડા બનાવી લઈશું। એક કઢાઈમાં તેલ લઈ લીધું છે અને હવે તેને ફ્રાય કરી લઈશું। તો અહીંયા આપણી મેથીની એક સરસ વાનગી તૈયાર થઈ ગઈ છે।